હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એકતા's ફ્લેવર સ્ટુડિયો. આજે આપણે બનાવવાના છે દાબેલી. દાબેલીમાં એક દાબેલી બનાવીશું ચીઝ વાળી, એક દાબેલી બનાવીશું રેગ્યુલર. દાબેલી માટે સૌથી પહેલા આપણે બટેકા લઈશું. 6 થી 7 જેવા બટેકા લઈશું અને તેને બાફી દઈશું. બટેકા પ્રોપર રીતે બફાઈ જાય એની માટે થઈને મેં બટેકાના 2 ભાગ કર્યા છે. બાફતી વખતે તેમાં મીઠું નાખવાનું ભૂલાય નહીં. કુકરની આપણે 3 થી 4 સીટી કરી લઈશું. હવે આપણા બટેકા બફાઈ ગયા છે, તો મેં બટેકાની છાલ ઉતારીને એને રફલી ચોપ કરી દીધા છે. હવે આપણને જોઈશે દાડમ, મસાલા, સિંગ, ઝીણી સમાયેલી ડુંગળી અને મેં દાબેલીનો મસાલો લીધો છે, કચ્છી દાબેલીનો મસાલો. હવે એક પેન લઈશું. પેનની અંદર તેલ ઉમેરીશું. હવે આપણે જે કચ્છી દાબેલીનો મસાલો લીધેલો એ 1 કિલો બટેકા માટે હોય છે, તો આપણે અડધું પેકેટ મસાલો છે એ અંદર ઉમેરી દઈશું અને સરખી રીતે તેલની અંદર સાતડી લઈશું. જ્યાં સુધી સતળાઈ જાય એ પછી એની અંદર બટેકા એડ કરી દઈશું. હવે તેને વ્યવસ્થિત રીતે મસાલો અને બટેકાને મેશ કરી દઈશું. આવી રીતે મિક્સ કરી લીધા પછી તેને સરખી રીતે હલાવી લઈશું, જેથી મસાલો પ્રોપર બટાકામાં ચડી જાય. હવે તેમાં મસાલા સિંગ એડ કરીશું. અને ફરીથી એકવાર હલાવીને બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું, જેથી સિંગ છે બટાકાના મસાલામાં મિક્સ થઈ જાય. હવે આપણે પાવ લઈશું. પાવને 3 સાઈડથી કટ કરી દઈશું. 3 સાઈડથી કટ કરી લીધા પછી તેની અંદર દાબેલીનો મસાલો આપણે જે બનાવ્યો હતો એ સ્ટફ કરી દઈશું. હવે તેને મસાલા, સિંગ, ડુંગળી, દાડમ અને ઝીણી ઉપર ગાર્નિશ કરી દઈશું. હવે એક પેન લઈશું, એની અંદર બટર એડ કરીશું અને બટરને સ્પ્રેડ કરી લઈશું. હવે આપણી રેગ્યુલર દાબેલી મૂકી દઈશું અને દાબેલીની ઉપર પણ મતલબ પાવની ઉપર પણ બટર સ્પ્રેડ કરી દઈશું. હવે દાબેલીને ઉપરની સાઈડથી પણ શેકી લઈશું. હવે આપણી દાબેલી બંને સાઈડથી શેકાઈ ગઈ છે. હવે તે સર્વ કરવા માટે રેડી છે. આપણી રેગ્યુલર દાબેલી બની ગઈ છે. હવે આપણે બનાવીશું ચીઝ દાબેલી. એની માટે પાવને પહેલાની જેમ હશે 3 સાઈડથી કાપી લઈશું. હવે દાબેલીનું સ્ટફિંગ એડ કરી દઈશું. હવે મસાલા, સિંગ, ડુંગળી, દાડમ અને ઝીણી સેવથી ગાર્નિશ કરી લઈશું. હવે આપણે આના ઉપર એડ કરીશું ચીઝ. હવે આને પણ આપણે રેગ્યુલર દાબેલીને જેવી રીતે શેકી હતી એવી રીતે શેકી લીધી છે. હવે આપણે દાબેલી શેકાઈ ગયા પછી પણ ઉપરથી થોડું ચીઝ એડ કરી દઈશું. હવે આપણી ચીઝ વાળી દાબેલી સર્વ કરવા માટે રેડી છે. જો તમને મારી દાબેલીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એકતા ફ્લેવર સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે.